तमसोमा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते सङ्गोऽस्त्वविकर्मणि। હેલો ફ્રેન્ડ્સ, હું નિકુંજ પારેખ, વિદ્યાવિહાર હાઈસ્કૂલ, દેસાઈનગર, ભાવનગર. આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 11 રચનાઓ શીખવા જઈ રહ્યા છીએ. અભ્યાસક્રમમાંથી જે રચનાઓની બાદબાકી થઈ ગઈ છે તે પછી રહેતી રચનાઓ આપણે શીખવાના છીએ. સૌથી પહેલા આપણે રચના નંબર 11.1 કરીશું. રચના નંબર 11.1 એ ખૂણાનો દ્વિભાજક રચવાનો છે, જેને આપણે કોણ દ્વિભાજક પણ કહી શકીએ. તો એના પગલાઓ તમે અહીંયા આગળ બરાબર ધ્યાનપૂર્વક નિહાળો અને ત્યારબાદ તમે પણ નોટબુક ની અંદર રચનાઓ કરશો. સૌથી પહેલા તમારે આખી રચના નિહાળવાની છે, ત્યારબાદ તમારે નોટબુકની અંદર એ રચના કરવાની છે. તો સૌથી પહેલું પગલું, રચનાઓ શીખીએ એ પહેલા આપણી પાસે ફૂટપટ્ટી, પરિકર, કોણમાપક, પેન્સિલ અને રબર આ બધા જ સાધનો હાજર હોવા જોઈએ. એટલે બધું જ તૈયાર કરીને બેસવાનું છે. 2 પેન્સિલ રાખવાની છે, એક પરિકરની અંદર હોય અને બીજી તમારી પાસે છૂટી પેન્સિલ હોવી જોઈએ. ચેક રબર પણ સાથે રાખવાનું છે, બરોબર. કોણ દ્વિભાજક રચવા માટે સૌથી પહેલા તમે અહીંયા આગળ કોઈ એક બિંદુ દર્શાવો છો. આ બિંદુને આપણે નામ આપીએ બી. એટલે સૌથી પહેલા તમારે બી ઉદ્ભવ બિંદુમાંથી બહાર આવતું કિરણ બી સી રચવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપ છે કિરણ બીસી રચો. ત્યારબાદ આપણે કોઈ પણ માપ લીધા વગર આ ખૂણો રચવાનો છે. એટલે બીજું કિરણ રચો અને આ કિરણ છે બી એ. એટલે અહીંયા આગળ ખૂણો થયો એ બી સી. ખૂણો એ બી સી રચાયો, બરાબર. પરિકરની મદદથી યોગ્ય ત્રિજ્યા કોઈ માપ લેવાનું નથી, યોગ્ય ત્રિજ્યા તમારે નક્કી કરવાની છે કે જે કિરણની બહાર જાય નહીં. તો આ યોગ્ય ત્રિજ્યા લઈ પરિકરની મદદથી તમારે ચાપ રચવાની છે. આ પગલા નંબર 2, બરાબર. પહેલું પગલું છે એમાં તમે ખૂણો તૈયાર કર્યો, એમાં 2 ટુકડા, કિરણ બીસી રચ્યું, કિરણ બી એ રચ્યું. હવે આ ચાપ અહીંયા આગળ તૈયાર થઈ ગઈ. એટલે આપણે અહીંયા નામ આપી દઈએ ડી અને અહીંયા આગળ ઈ. હવે તમારી પાસે આ ઈ અને ડી એની વચ્ચેનું જે માપ હોય એમાં તમારે થોડુંક માપ ઓછું કરવાનું છે, બરાબર. એટલે થોડુંક માપ આપણે જો ઓછું કરીએ, અડધું જેવું ન થઈ રહ્યું, થોડુંક જ ઓછું કરવાનું છે. તો અહીંયા આગળ ઈ ને કેન્દ્ર રાખી ચાપ રચો અને ત્યારબાદ ડી ને કેન્દ્ર રાખી ચાપ રચો. એટલે તમારે અહીંયા આગળ એક વખત ડી બિંદુએથી અને બીજી વખત ઈ બિંદુએથી ચાપ રચવાની છે, બરાબર. આ જે ચાપ રચાય
એ ચાપને અહીંયા આગળ નામ આપશું F, એટલે કે છેદ બિંદુને નામ આપશું આપણે F. હવે B ઉદ્ભવ બિંદુ અને F બિંદુમાંથી પસાર થતું કિરણ BF રચો. કિરણ BF રચો. તો આ થયો તમારો કોણ દ્વિભાજક, ખૂણાનો દ્વિભાજક ABF અથવા તો FBC. એને કહેવાય ખૂણા ABC નો કોણ દ્વિભાજક. તો આ થઈ રચના નંબર 11.1. આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક રચો. તો એ માટે સૌથી પહેલા પગલામાં તમારે યોગ્ય લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. તો આ યોગ્ય લંબાઈનો રેખાખંડ દોર્યો. રેખાખંડ AB. તમારી પાસે એનું માપ છે. તમે આ રેખાખંડ AB ની લંબાઈ કેટલી લીધી છે? મેં અહીંયા આગળ રેખાખંડ AB ની કોઈ ચોક્કસ લંબાઈ નથી દર્શાવી, જેથી કરીને તમારા મનમાં એવી કોઈ ગ્રંથિ ન બંધાઈ જાય કે આટલા જ માપનો રેખાખંડ દોરવો. જો રકમમાં રેખાખંડનું માપ 4 સેમી, 5 સેમી, 6 સેમી આપેલું હોય તો આપણે એટલી જ લંબાઈનો રેખાખંડ AB રચવાનો છે. ઓકે. હવે એનું બીજું પગલું. બીજા પગલામાં પરિકરનો ઉપયોગ આવી ગયો. પરિકર છે એને આપણે A અને B નું જે માપ છે એના કરતા ઓછું ખોલશું, એટલે લગભગ 70-75%. બરાબર. આપણે 70% યાદ રાખવું જે તમારો કોર્સ છે. તો એ બિંદુએથી ઉપર તરફ અને નીચે તરફ ચાપ રચવાની છે. બીજું પગલું, એને કેન્દ્ર રાખી યોગ્ય ત્રિજ્યાની ચાપ ઉપર અને નીચે રેખાખંડની ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં રચવાની છે. ત્યારબાદ B બિંદુ પર પરિકરનું પોઇન્ટર રાખજો અને આપણે ઉપર અને નીચે એવી રીતે ચાપ રચશું. તમે જોઈ શકો કે નીચેના ભાગે બંને ચાપ છેદે છે, પણ ઉપરના ભાગે આ બે ચાપ છેદતી નથી. એટલે ફરી પાછું આપણે એ બિંદુએથી ઉપરની ચાપ રચવી પડે. તો આવું ન કરવું પડે એ માટે જ્યારે પહેલી ચાપ A અથવા B કોઈ બિંદુએથી તમે રચો તો એ ચાપ સૌથી મોટી રચવી. બાકી પછી તમને એવું લાગે કે આ વધારાનો જેટલો ભાગ છે એ વધારાનો ભાગ આપણે દૂર કરી દેવાનો છે રબરની મદદથી. બરાબર. તો ઉપરના નીચે બે જગ્યાએ આપણે એ વધારાનો ભાગ દૂર કર્યો છે. હવે અહીંયા ઉપરના ભાગમાં બે ચાપ છેદે છે ત્યાં આપશું બિંદુ P અને નીચેના ભાગે આપશું બિંદુ Q. તો બિંદુ P અને બિંદુ Q આ બંનેમાંથી પસાર થતી રેખા આપણે રચવાની છે. તો અહીંયા આગળ આ રેખા PQ, તમારે આ રેખાને લંબાવી તો લંબાવી શકો છો, અહીંયા અટકાવવાની જરૂર નથી. તો હવે આ રેખા PQ રેખાખંડ AB ને જે બિંદુએ છેદે એ બિંદુને આપણે નામ આપીએ મિડલ પોઈન્ટ હોવાથી એમ નામ આપીએ. જે દેવો એ દેવાયો આલ્ફાબેટ્સમાંથી. એટલું યાદ રાખવાનું કે અહીંયા અપાઈ ગયેલા બિંદુના નામ સિવાયનું નામ નવું આપવાનું રહેશે. તમને XYZ કોઈ પણ જે નામ આપવા હોય આપી શકો છો. તો આ AM અને
BM આ બંને અંતરો એક સરખા થવા જોઈએ, એટલે કે બે એક સરખા ભાગમાં વિભાજન થયું, એટલે આને કહેવાય રેખાખંડ AB નો લંબ દ્વિભાજક. આપેલ સામાન્ય ઉદ્ભવ બિંદુએથી 60° નો ખૂણો રચો. તો એનું પહેલું પગલું છે એમાં આપણે સામાન્ય ઉદ્ભવ બિંદુ લઈએ છીએ B. અહીંયા આગળ કિરણ BC આપણે રચ્યું, આ પહેલું પગલું. હવે બીજું પગલું, બીજા પગલા માટે પરિકર લેશો અને પરિકર છે એમાં એની ત્રિજ્યા બહુ યોગ્ય રહે એ રીતે આપણે ખોલશું, બરાબર? બહુ વધારે નહીં, બહુ ઓછું પણ નહીં. તો આપણે અહીંયા આગળ B બિંદુ ઉપર પરિકરનું પોઇન્ટર રાખી અને આપણે આ ચાપ રચી છે. ચાપ રચવામાં તમારે કંજૂસાઈ કરવાની નહીં, બરોબર? જેથી કરીને આપણે ક્યાંય અટકીએ નહીં, બીજી વાર ચાપ મારવી પડે એવું ન થાય. ઓકે, તો અહીંયા આગળ કિરણ BC ને આ ચાપ છેદે એ છેદ બિંદુનું નામ આપીએ D. તમારે 60° નો ખૂણો રચવો છે, એટલે D બિંદુ ઉપરથી અગાઉનું જે માપ હતું એ માપ યોગ્ય રાખી જાળવી અને ચાપ ઉપર ચાપ મારવાની છે. અને એ ચાપ ઉપર જે ચાપ મારીએ તો ત્યાં આગળ જે છેદ બિંદુ છે એને કહેવાય, આપણે નામ આપશું E. બિંદુ D અને બિંદુ E, બરાબર? બિંદુ D નહીં, બિંદુ D. તો અહીંયા આગળ આ E બિંદુ માંથી પસાર થતું કિરણ રચીએ અને આ કિરણને નામ આપીએ BA. તો અહીંયા આગળ ખૂણો રચાણો ABC અને ખૂણાનું માપ છે 60°. આપણે ચેક કરી લઈએ કે ખૂણાનું માપ 60° છે કે નહીં. તો એ માટે કોણમાપક લેશું, એને અહીંયા આગળ એનું ઉદ્ગમ બિંદુ B બિંદુ એ રીતે ગોઠવશું અને આપણે જોઈએ કે અહીંયા આગળ 60° આપણને મળે છે, બરોબર? તો આ 60° ના ખૂણાની રચના થઈ. સ્વાધ્યાય 11.1 એનો દાખલા નંબર 1 એ માટે તમારે આટલી તૈયારી કરીને રાખવાની છે. સૌથી પહેલા કિરણ BC રચો, પછી યોગ્ય ત્રિજ્યાની ચાપ રચો, બરાબર? ચાપ BC ને જે બિંદુએ છેદે એ બિંદુનું આપણે નામકરણ કરીએ. જે જન્મે એનું નામ પાડવું પડે ને, એટલે અહીંયા આગળ આપણે બિંદુ નું નામ આપીએ D. હવે D બિંદુએથી ચાપ પે ચાપ, પહેલી ચાપ મારીએ જે આપણે 60° ના ખૂણા માટે કરી હતી, પણ 90° છે એના ડબલ કરો તો એ 180 થાય. એમાંથી 60 બાદ કરો એટલે 120. એટલે આપણો 90° નો ખૂણો છે એ 60 અને 120 ની વચ્ચે આવે. એટલે આપણે બીજી ચાપ મારી જે 120° નો ખૂણો દર્શાવે છે. એટલે આ 60° અને 120 એની વચ્ચે આવે 90°. તો હવે આપણે આ બે વચ્ચેનું અંતર જે છે એ બદલીએ છીએ, 60 અને 120 વચ્ચેનું. એટલે લગભગ
70% રાખીએ છીએ, જેથી કરીને આપણને ચાપ મારવામાં અનુકૂળતા રહે, પેજની બહાર ચાપ નીકળી જાય નહીં. તો હવે આ 120 પરથી અને ત્યારબાદ આ 60° પરથી એમ વારાફરતી બંને બિંદુએથી ચાપ મારીએ છીએ. બરોબર, પહેલી 120 પરથી, બીજી મારી 60° નીચે ચાપ હતી ત્યાંથી આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપી દઈએ બિંદુ A. તમને એવું લાગે કે આ ચાપ બહુ મોટી છે, વધારાનું છે, તો એને આવી રીતે ચેક રબરનો ઉપયોગ કરી અને ડિલીટ કરવાનું. ઓકે, હવે બી બિંદુ અને એ બિંદુ માંથી પસાર થતો કિરણ, એટલે કે બીજનું ઉદ્ભવ બિંદુ હોય એવું કિરણ બી એ રચો. તો અહીંયા જ આપણે કિરણ બી એ રચ્યું. કિરણ બી એ ત્યાં આગળ તમે જુઓ તો એ 90° નો ખૂણો બને છે, એટલે મેં પહેલેથી કાટખૂણાની નિશાની કરી દીધી. બરાબર, પણ હજુ તમને એવું લાગે કે એ સાચું છે કે ખોટું, આપણી કોઈ ભૂલ થઈ છે કે નહીં, તો ચેક કરવાનું કોણમાં પગ લઈને, એટલે ખ્યાલ આવી જાય. કોણમાં પગ લઈને તમે ચેક કરો એટલે અહીંયા આગળ તમને દર્શાવે છે કે આ 90° નો ખૂણો રચાઈ ગયો છે, આપણી ક્યાંય ભૂલ નથી. બરોબર, તો આજે આપણે આ 4 રચનાઓ, રચના 11.1, 11.2, 11.3, સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 1, આટલી રચનાઓ આજે આપણે અહીંયા આગળ જોઈ.